અને જેટલી ગાડી હોય એનું ઓડિટ કરવાનું, બરાબર, કાયદેસરનું આઈડી. પણ જો તમારું આઈડી બંધ હશે, તમારા પેપર ડોક્યુમેન્ટ હશે, એમાં અમે કોઈ સપોર્ટ નહીં કરી. એ તમારી પોતાની જવાબદારી, જેમ કે પીયુસી, પરમિટ, ફિટનેસ, એની જવાબદારી તમારી પોતાની રહેશે. પછી તમારું આ વસ્તુ નહીં હોય અને તમે એમ કહેશો કે ભાઈ મારી ગાડી ચાલુ કરાવી આલો, તો એમાં અમે સપોર્ટ નહીં કરીએ. જોવા તમારે જ્યાં જ્યાં આપણને ડ્રાઈવર ભાઈઓને તકલીફ છે, એક તો કોઈ બી જગ્યાએ આપણે સિટીથી કાલુપુર જઈએ છીએ, બરાબર, તો કાલુપુરનું ભાડું 200 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયા આવે છે. તો આપણી એમને માંગ કરી છે કે પર કાલુપુરની ગમે ત્યાં ટ્રીપ હોય સિટીમાંથી તો એના 100 રૂપિયા આપણને એક્સ્ટ્રા આપશે, બરાબર. બીજું 18-19 રૂપિયા સુધી ઓલા આવી છે અત્યારે હાલ, પણ આમાંથી 12 મહિનાની અંદર ઓછામાં ઓછા 15 આઉટ સ્ટેશન પુણે માર્યા. મને એક બતાવો. કોઈ નહીં બરોબર. 12 મહિનાની અંદર 12 આઉટ સ્ટેશન બતાવો ખાલી કોઈએ માર્યા હોય તો. આટલા ડ્રાઈવરોમાંથી કોઈનામાં આઉટ સ્ટેશન પડતું નથી. એના માટે આપણે રીઓડિટ રાખ્યું છે ઓલા જોડે કે ભાઈ તું પેલા બધી ગાડીઓ ઓડિટ મરાય તો ફાલતુની ઓલાની કચરો ગાડીઓ અંદર નીકળી જાય. ઓછામાં ઓછા 700 ડિવાઇસ ફ્રોડ ચાલી રહ્યા. કેટલા? 700 થી 800 ડિવાઇસ. જે આઉટ સ્ટેશન અને રેન્ટલનો આપણો જે હતો ને ધંધો એ થઈ ગયા છે. આજ તમને મહિનાના 3 કે 4 આઉટ સ્ટેશન મળે ને તો તમારું લોકલ અને આઉટ સ્ટેશનની જોડે તમારું સરભર થાય ને એટલે તમારું બેલેન્સ આવી જાય આખા મંથલીનું. આજ તમે બધા લોકલ મારો, હું પોતે આઉટ સ્ટેશન મારવા વાળો આજ લોકલ મારું છું. અને જો બરોબર, વાત મેન આપણો એના માટે આ લોકોનું એક ભરણ ચાલે છે ઉપલા લેવલે, એ બંધ કરવા માટે થઈને આપણે એક રીઓડિટનો ઓપ્શન મળ્યો છે. એની અમે કે જેટલી ગાડીઓ અમદાવાદ બરોડામાં હોય ટોટલી રીઓડિટ માર, તો અમારે તારી જોડે ધંધો કરવો છે, બાકી કરવો નથી. અને હવે વાત સાંભળો, જોઈ કે આપણી 10 લાખ 8 લાખ મિનિમમ 11-10 લાખની ગાડી બધાની હશે, કોઈના એનાથી નીચી નહીં હોય ઈએમઆઈ પડતા, બરોબર. તો આપણે એમને માંગ કરી છે કે કસ્ટમર અંદર બેસે ને કે 500 મીટર જાય કે 2 કિલોમીટર જાય, એનાથી અમારે કોઈ લેવું દેવું નહીં. 150 રૂપિયા બેઝ ફેર આપણને મળવો જોઈએ. કેમ કે આમાં તો કસ્ટમર શું કરે, અહીંથી જાય ને નારોલ ચોકડી ઉતરે એટલે તમને 70 રૂપિયા આપે કે 40 રૂપિયા આપે, કંપની ડ્રાઈવર કસ્ટમર જોડેથી 150 રૂપિયા લે, બરોબર. તો 150, 120 કે 70 રૂપિયા માટે આપણે 8-9 લાખની ગાડી લઈને એના ઘેર આંગળે જવાનું નથી થતું. એટલે બેઝ ફેર મિનિમમ કોઈ બી ટ્રીપ હોય નાની 0 થી 3 કિલોમીટર એના 150 રૂપિયા આપણે જોઈએ. સાચી વાત છે. બરોબર છે, બરોબર મુદ્દો છે. બરોબર. હા, અને કંપની આપણે જ્યારે કોઈ બી એક કંપની સાથે કામ કરવાનું આવશે, જો ઓલા આપણી સાથે એમ કહી દેશે કે હું 150 રૂપિયા બેઝ ફેર આપીશ અને કાલુપુરથી લઈને જેટલો ઓલ્ડ સિટીનો એરિયા છે 5 કિલોમીટર રેડિયસમાં, રિલીફ રોડ હોય કે લાલ દરવાજા હોય, ત્યાં તમે પિકઅપ કરશો તો તમને 150 રૂપિયા એક્સ્ટ્રાની વાત કરી છે આપણે. કેટલા? એમાં બી એ લોકો એગ્રી છે, 100 રૂપિયામાં બી એગ્રી છે, 150માં બી એગ્રી છે. પણ એગ્રી નથી તો લખાણ અને ભાવમાં કે અમે લેખિતમાં નહીં આપીએ, તો અમે રોકાયા છે લેખિત લેવા માટે કે આપણને લેખિત મળી જાય ને, કાલ ઉઠીને વધારી બી દે પણ લેખિત ના આપે તો કેટલા દિવસ થશે લેખિત આપતા? બીજું તમને કહી દઉં કે આપણે કોઈ બી એક કંપનીનો બહિષ્કાર કરવો પડશે. જો આપણને ઓલા માની જશે તો આપણે ઉબેર બહિષ્કાર કરવો પડશે. એના માટે આપણે બધા રેડી ખરી? બરોબર. જેવી રીતે અમદાવાદમાં કોઈ પેસેન્જર ઉતરે ને તો એક જ એને થવું જોઈએ કે ભાઈ અમદાવાદમાં શું કે યાર ભૈયા વहाँ तो खाली ओला ही ચાલે છે, ઉબેર ડિલેટ માનना पड़ेगा, બરોબર. બીજું કે તમારી કોઈ બી આઈડી બંધ હશે, ધારો કે કોઈ કહેશે કે મારી ભાઈ ઓલામાં આઈડી બંધ છે અને ગાડી બંધ છે, જો માણસ જેન્યુન હશે, ડોક્યુમેન્ટ જેન્યુન હશે તો એ જવાબદારી ચાલુ કરાવવાની ભાર્ગવ મારીને રાજુભાઈની એ કરાવી દઈશું. ડ્રાઈવર આઈડી બી કંઈ બી ફ્રોડમાં હશે કે કોઈ બી બ્લેક લિસ્ટ હશે એને આપણે ચાલુ કરાવી આપીશું. ખોટી કસ્ટમર કમ્પ્લેન્ટમાં પણ બંધ હોય તો એ બી કરાવી આપીશું. એક રીઝનથી બંધ હશે જેન્યુન પણ ક્રિમિનલ કેસ હશે તે નહીં થાય ચાલુ, બરોબર. એના માટે તમારે જે રેસિડન્સ એરિયામાં તમે રહેતા હોય એ પોલીસ સ્ટેશનનું તમારે એક લખાણ લાવવું પડશે અને થઈ જશે. અને બધા ડ્રાઈવર ભાઈઓ એક બધું પહેલાંથી એક કામ કરો, તમે તમારું ટીડીએસ જે તમારા મહેનતના પૈસા છે એ ઓલા ઉબેર ખાઈ જાય છે, એ ના જવા દો. તમે બધા ઇન્કમ ટેક્સ રિટર્ન ખાલી 500 રૂપિયા થાય છે. તમારા અહીં કોઈ સોસાયટીમાં હોય ને કેટલા, બરોબર, સીએથી એક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરાવો તો એના પાત્ર તમને ટીડીએસ પાછું મળશે. જે તમારું ટીડીએસ કપાય છે ને હર રાઈડમાં 5 રૂપિયા 10 રૂપિયા જે બી કપાય, સાંજે તમારે 90 થી 70 રૂપિયાનું થાય છે. એટલે વર્ષે તમારા ઇન્સ્યોરન્સના પૈસા એમાંથી નીકળી જશે.
એટલે બધા ભાઈઓ છે ને એ કામ કરો હા તો તમારે તો તમારે ઇન્સ્યોરન્સ નીકળી હા એનો ઓલરેડી જે રિટર્ન ભરતો તમારા CA ને કહેવાનું, ઓલાનું સ્ટેટમેન્ટ આપો.